મિત્રો આ દિગ્વિજય ફાઉન્ડેશન છે, સિવિલ હોસ્પિટલ રોડ છે અને એક્ઝેક્ટ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની સામે માનવ સેવા મંદિર છે. ત્યાં કણે એક નિરાધાર પ્રભુજી છે, એમની હાલત બહુ ખરાબ છે. यानी एवा पड़ा है ना जोरदार. चाचा कब से हो आप यहाँ पे? 15 दिन हो गया. रोड पे ही हो ऐसे? तो आपको तकलीफ क्या है? तकलीफ क्या पता क्या है अंदर. हाँ, तकलीफ क्या पता क्या है. तकलीफ क्या पता क्या है? नहीं पता है. तो तपास कराना पड़े. हाँ, नाम क्या है आपका? किशन कालकापुर. किशन कालकापुर. कालकापुर. किशन कालकापुर. आप आश्रम में जाना चाहोगे? हाँ चलो. जाना है ना. हाँ. ये कैसी, आप देखो ये कचरा कितना पड़ा है सब. हाँ, कितनी गंदगी है. उसके बाजू में आप सोए हो ऐसे. हाँ क्या करें. आपको भेज देते हैं आश्रम, ठीक है ना. हाँ, हाँ मोटर आएगी. हाँ, तो आपकी ऐसी हालत क्यों हो गई है चाचा? क्या पता. नहीं पता आपको? कुदरती. हाँ, ऐसे कुदरती हो गई हमारी. कुदरती. चलो कोई बात नहीं है, ठीक है. आप आश्रम से शांति से रहो. ये जिंदगी रोड पे ऐसे हाँ. गंदगी में पड़े रहने से वहाँ अच्छा है, ठीक है. आपका इलाज भी होगा, दवाई भी होगी, है ना. ठीक है ना. थोड़ा टाइम लगेगा अभी, क्योंकि आश्रम से गाड़ी आने में थोड़ा टाइम लगता है. तब तक आप चाय बिस्कुट खाओ, शांति से बैठो, ठीक है. तब तक अपने गाड़ी मंगवा लेते हैं, है ना. हाँ. ठीक है. તો મિત્રો આપણે એમના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આશ્રમમાં જાણ કરીશું. અત્યારે હું મનીષભાઈ અમારા પર્સનલ કામથી આવ્યા હતા અને નજર પડી આ પ્રભુજી ઉપર. તો નિરાધાર છે અને ઘણા તકલીફમાં છે ને કે 15 દિવસથી આ રીતે જ પડ્યું છે ને. એવા આ કચરો બધો એવો પડ્યો છે કે કચરામાં આ રીતે એમને સૂતેલા છે. કંઈ વાંધો નહીં, આપણાથી જે બી બનતી કોશિશ આપણે પૂરેપૂરી મિત્રો કરીશું. તો મિત્રો આપણા આશ્રમમાં જાણ કરી દીધી છે. લગભગ કલાકની અંદર ગાડી આવી જશે. ત્યાં સુધી આપણે એમની જોડે અહીંયા રહીશું, કારણ કે એમની હાલત બહુ ખરાબ છે. આવા કચરાની બાજુમાં સૂઈ રહ્યા હતા. આપણે જોયું હશે કઈ પોઝિશન છે એમને. તમે હાલત જુઓ. પેશાબ પાણી સંડાસ બધું એમને પેન્ટમાં કરી ગયેલા છે. આપણાથી જે બી બનતી કોશિશ આપણે ચોક્કસ પૂરેપૂરી કરીશું મિત્રો. આ ધગધગતું શહેર છે અમદાવાદ શહેર, અને આ મેન સિવિલ રોડ છે. અહીંયા લાખો કરોડો પબ્લિક અહીં અવર જવર કરતી હશે, પણ આ અમારો પહેલો આ રીતનો પ્રભુજીનો અમે રેસ્ક્યુનું જે કાર્ય કરીએ છીએ એ પહેલું નથી. લગભગ હજારો પ્રભુજી આ રીતે લઈ લીધા છે અહીંયાથી. જે રસ્તે રઝળતા હોય, જેનું કોઈ ના હોય, એ લોકોને આપણે રેસ્ક્યુ કરીએ છીએ અને સારી વ્યવસ્થિત જગ્યાએ આશ્રમ ખાતે મોકલીએ છીએ મિત્રો. તો આશ્રમમાં જાણ પણ કરી દીધી છે, અને કયા આશ્રમમાં મોકલીશું એ આપણે ટૂંક સમયમાં આપને જાણવામાં આવશે મિત્રો. મિત્રો આપણે વિરમગામ અપનાગર આશ્રમ જે નવું બન્યું છે ત્યાં કણે આપણે કોન્ટેક્ટ કરી દીધો છે, અને ટૂંક સમયમાં જ વિરમગામથી ગાડી આવશે અપનાગર આશ્રમમાંથી. અને આપ પ્રભુજીની હાલત જોઈ શકો છો, કઈ હાલતમાં પડ્યા છે. અને મિત્રો મહત્ત્વનું એક આજે બીજી નવરાત્રિ છે. આપણા હિન્દુ ધર્મનો બીજો દિવસ છે નવરાત્રિનો. અને મિત્રો ગઈ ફેરે તો 9 દિવસ આપણે સેવા આવી હતી. આ વખતે પહેલું અને આ બીજું નોરતું છે. બીજા નવરાત્રિમાં સેવા આવી છે, જોઈ શકો છો આપ. અને અમારા વિજયભાઈ રાણા બી થોડી વારમાં મારે ફોન ઉપર વાત થઈ. મને કે ભાઈ હું તમને ફોન કરવાનો જ હતો આ પ્રભુજી બારામાં, કે
ત્યાં જઈને ફોન કરું એટલામાં કે તમારો ફોન આવી ગયો અને વિજયભાઈ થોડો પૂજાપો લેવા ગયા હતા, પૂજા પાઠ કરી અને તરત નીકળી બી ગયા છે. થોડી જ વારમાં વિજયભાઈને આવવાની તૈયારી છે. મિત્રો, પરિવારમાં અમને રહેતા નથી કે રાખતા નથી કે કંઈ હજી આપણને કોઈ પરફેક્ટ માહિતી મળી નથી, પણ સેવાની જરૂર છે. કારણ કે અંદર તમે જોઈ શકો છો પેશાબ પાણી બધું કરતા હશે, એમને ઊભું થવાની બી હિંમત નથી. આપણાથી જે બી સેવા બનશે એ આપણે અહીં આપીશું ચોક્કસ મિત્રો. તો મિત્રો, અમારા વિજયભાઈ રાણા આવી ગયા છે. વિજયભાઈ, પૂછો ને એમને, થોડી પૂછપરછ કરો. हेलो भाई साहब। हाँ हाँ, શું કરો છો? क्या है बोलो मालिक? હા क्या है काम है? हाँ, काम છે ને, हाँ कहाँ ले તમને जाने? મળવા આયા, मिलने आया आपको। अच्छा, कहाँ हॉस्पिटल में जाने का है? नहीं, हॉस्पिटल में नहीं, आपको आश्रम लेके जाना है ना। वो लाला भाई अभी आए थे, हाँ 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 मिले ना, वो आपसे कुछ बात कर रहे थे ना। हाँ मोटर लेके आए थे। हाँ, वो गाड़ी तो मंगाई है, आश्रम से आ रही है अभी। हाँ तो मैं जगह ही ले जाने वाली। अच्छा, तो थोड़ा बैठ सकते हो आप? हाँ मैं हाँ हाँ तो खड़े हो जाओ ना, थोड़ा बैठ जाओ, बैठ जाओ। ये कैसे हालत हो गई है आपकी? कहाँ रहते हो, कहाँ आप? प्रेम दरवाजा। प्रेम दरवाजा रहते हो? प्रेम दरवाजा। हाँ, कौन सी बाजू रहते हो प्रेम दरवाजा? कटारिया ट्रांसपोर्ट। अच्छा, तो यहाँ पे कैसे आ गए? क्या पता मेरे को भूले चुके लिया यार। कौन लेके आया यहाँ? क्या पता? आपकी फैमिली है? फैमिली नहीं है। फैमिली नहीं है? हाँ ये बहन है। अच्छा, भाई बहन है। अच्छा, मम्मी पापा नहीं है? नहीं। हाँ बराबर। क्या बीमारी, क्या आपको कुछ तकलीफ है? क्या पता क्या है? हाँ, तो दिखाया था हॉस्पिटल में आपने? हॉस्पिटल में दिखाया था आपने? क्या पता कौन सी हॉस्पिटल में? अच्छा, तो ऐसा करते हैं, अभी आश्रम से गाड़ी आ रही है तो आपको भेज देते हैं आश्रम, बराबर? हाँ बराबर। हाँ, क्या नाम क्या है आपका? किशन कालकापुरी। किशन भाई हाँ किशन कालकापुरी गोस्वामी। गोस्वामी हो? हाँ बराबर। महाराज। तो ये हालत कितने दिन से हो गई आपकी? मेरे 3 महीने से हो रही है। 3 महीने से? हाँ ओहो, मेरी बेटा इसमें दवा करी थी। हाँ। एक जगह टेम्पो वाला टक्कर मार के चले गया था, 10,000 रुपये का मेरी बिल ने दिया। ऑपरेशन नहीं इसमें सलिया। टेम्पो वाले ने टक्कर मार दिया था? हाँ हमारे वहाँ प्रेम दरवाजा। अच्छा अच्छा, मिले क्या हमारी का ट्रीटमेंट करवाया था आपने? हाँ कराया। मेरी बहन ने कहाँ पे लगा था आपको? तो ये वाली अभी सलिया भी है। सलिया लगा हुआ है? हाँ अच्छा अच्छा सामने वाले ने बोला था सलिया निकालना। अच्छा। अब कौन मेरी बहन बेचारी घड़ी बड़ी निकाली हाँ। तो क्या लिया था बेचारी। अच्छा, यहाँ पे आप कितने दिन से पड़े हो रोड पे? मेरे को 3 महीना होने आया। 3 महीना हो गया? हाँ 3 महीने से यहाँ पे हो आप हाँ यही हालत में? हाँ। अच्छा अच्छा तो भी मालिक के युवा से मिल जाता कोई ना कोई हरी का काम। अच्छा अच्छा। क्या पानी का नहीं होता तो खाने। चलो, आज तो लाला भाई आपको मिल गए, हाँ बराबर? वो अभी आपको आश्रम में ले जाएंगे, हाँ बराबर? मोटर आ रही है। हाँ, गाड़ी आ रही है, एम्बुलेंस आ रही है आश्रम हाँ से। फटाफट तो वहाँ पे आप अच्छे से रहना, आपका ट्रीटमेंट अच्छा हो जाएगा, हाँ बराबर। ठीक हो जाओगे फिर। जैसा सही हो गए। हाँ ठीक है ना? तो बस अभी गाड़ी आने वाली, पहुँचने वाली है ना? हाँ और कोई? हाँ बस ठीक है ना फिर? शांति। आप जाना चाहोगे ना? हाँ हाँ रहोगे वहाँ पे अच्छे से? हाँ अपने हॉस्पिटल में जाएंगे ना। अच्छा, चलो ठीक है, ठीक है, आपके लिए कुछ करते हैं, हाँ भेज देते हैं आपको, है ना? सीधी हो जाएगी। हाँ हाँ हाँ, सब ठीक हो जाओगे आप। हाँ। खाना वाना खा लिया आपने? खाना तो भी नहीं खाया। नहीं खाया? बोले कल सुबह में खा लेंगे। अच्छा जान है गुड्डू। अच्छा अच्छा अच्छा, चलो ठीक है ना? हाँ હા લાલાભાઈ, હવે એમ કે છે કે 3 મહિનાથી મારી આવી હાલત છે અને કોઈ ટેમ્પાવાળા ભાઈ હતા, એમને ટક્કર મારી દીધી છે તો આ બાજુનો પડખાનો ભાગ છે ને ત્યાં ફ્રેક્ચર છે, સળિયો પણ નાખેલો છે અને એક બેન છે, પણ હવે બેન કે ક્યાં સુધી સાચવે, બોલે એ બેનની ઉપર એમની જોડે ક્યાં સુધી બોજ બનીને રહું, બોલે અહીંયા કોઈ મૂકી ગયું છે તો અહીંયા પડ્યો 3 મહિના થઈ ગયા છે એમનું કહેવાનું, રોડ ઉપર 3 મહિનાથી છું।
તો મિત્રો વિજયભાઈએ પૂરેપૂરી ઇન્ક્વાયરી કરી અને એમનું કહેવું છે કે 3 મહિનાથી રોડ ઉપર આ પોઝિશનમાં છે. હવે એક બેન છે, પણ બેન તો એમનું ઘર સંભાળે કે સંભાળે, એમની બી પોઝિશન કેવી હોય એ કુદરત જાણે, આપણે કંઈ જાણતા નથી. પણ આપણે એક માણસાની દ્રષ્ટિ પ્રમાણે આપણે એમને ખરેખર સેવા આપવાની જરૂર છે. તો આપણાથી જે બી બનતી કોશિશ પૂરેપૂરી આપણે કરીશું ને એમના આશ્રમ ખાતે સેવા ઉપચાર હેતુ આપણે ચોક્કસ મોકલીશું. 3 મહિનાથી આ હાલત છે ને? 3 મહિનાથી આવી હાલત છે એમની પરિસ્થિતિ. કોઈ ટેમ્પાવાળાએ ટક્કર મારી હતી અને કંઈક સળિયા બી નાખેલા છે કમરમાં, એવું કહે છે. તો કંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં જ કપડામાં ટોયલેટ પણ કરી ગયા છે. બહુ બુરી હાલત છે અત્યારે ખરેખર. માસ્કી એવી આવી રહી છે લાલાભાઈ બહુ. મિત્રો શરીરમાંથી એમને બદબુ બી એવી આવી રહી છે અને લગભગ પેઇન્ટમાં મેં આગળના ભાગમાં બતાવેલું છે કે એમને ટોયલેટ બી કરી ગયેલા છે. પણ કંઈ વાંધો નહીં, આપણાથી જે બી બનતી કોશિશ પૂરેપૂરી આપણે સેવા આપીશું. ટૂંક સમયમાં જ વિરમગામ અપનાગર આશ્રમથી ગાડી આવે છે. મિત્રો અમારા વિજયભાઈનો ઉપવાસ બી છે, 9 દિવસ સળંગ. એ તો કહેવું પડે ને યાર, કે તમે નવરાત્રિમાં 9 દિવસ માતાના નોરતા રહો અને ઉપવાસ કરો અને બપોરે એક જ ટાણું કરો છો, છતાં તમે સેવામાં અડીખમ ઊભા છો. એ માટે બહુ મહત્વની વાત છે સાહેબ. આ માતાજીનો દુઃખ છે કે આ પ્રભુજીને આપણે તમે હું થઈ અને એમને આશ્રમ સુધી પહોંચતા કરીએ. ઓકે ભાઈ, જય માતાજી. ઓકે, જય માતાજી. અપનાગર આશ્રમથી ગાડી લઈને આવી ગયા છે. તો આ છે વિરમગામ અપનાગર આશ્રમની ગાડી. સાહેબજી નમસ્કાર. કલ્પેશભાઈ કેમ છો? મજામાં? કેમ છો પ્રભુજી? મજા? આપણે પ્રભુજી જ કહેવાય હો ભાઈ. ચલો આવી જાઓ. તો મિત્રો આ વિરમગામ અપનાગર આશ્રમથી ગાડી આવી છે, જે નવું આશ્રમ અત્યારે બનાવવામાં આવ્યું છે. અને ખરેખર વિરમગામ અપનાગર આશ્રમ જે નવું બન્યું, એકવાર એમની વિઝિટ લેવા જેવી છે. આપ વિઝિટ લેજો ચોક્કસ. વિરમગામ અપનાગર આશ્રમ સર્ચ મારજો એટલે વિઝિટ આવી જશે, સોરી એડ્રેસ આવી જશે એમનું. અને ત્યાં બી સારામાં સારી સેવા થાય છે. તો આજે પ્રભુજી તમે જોઈ શકો છો કઈ હાલતમાં અહીંયા પડ્યા છે. લગભગ એમનું કહેવું એવું છે, પહેલાં તો 15 દિવસ કહેતા હતા રોડ ઉપર, પણ ફૂટપાથ ઉપર તો એ લગભગ 3 મહિનાથી આવી પોઝિશનમાં છે. गाड़ी आ गई है ना, आपको जाना है ना? ठीक है ना, अच्छे से रहना, वहाँ पे आपका इलाज भी होगा. ठीक है. વિરમગામ અપનાગર આશ્રમમાં સારામાં સારી સેવા મળી રહે છે મિત્રો, જોઈ શકો છો. અને આ મેન સિવિલ રોડ છે, સામે જ સિવિલ હોસ્પિટલનો ગેટ છે, ટ્રોમા સેન્ટર. મિત્રો અહીંથી લાખો કરોડોની પબ્લિકની હેરાફેરી છે, પણ જોઈ શકો છો તમે. પગ પકડજો. બેસી શકશો? खड़े हो पाओगे ना? लेट जाओ इसके ऊपर. हाँ, विजय भाई बस फोटो लेवानो. કિશન કાલકાપુરી. તો મિત્રો વિરમગામ અપનાગર આશ્રમ બન્યા પછી અમારી અને વિરમગામથી આજુબાજુના ગામડા જે છે, હળવદ છે, ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, એ લોકો જે અમારા સેવા સાથી છે એમની બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે પ્રભુજી માટે. તો આજુબાજુનું બધું વિરમગામ અપનાગર આશ્રમ હેન્ડલ કરી લે છે. તો પ્રભુજી માટે એક સારામાં સારી સુવિધા વિરમગામ અપનાગર આશ્રમ ખાતે આપવામાં આવે છે. એકવાર મિત્રો વિરમગામ અપનાગર આશ્રમની વિઝિટ લેજો. અને હાલ અત્યારે પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવી રહ્યું છે મિત્રો. તો એમને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને ત્યાં રિસીવ કોપી કરી અને પછી વિરમગામ અપનાગર આશ્રમ ખાતે મોકલવામાં આવશે મિત્રો. ગઈ વખતે અમને પોલીસ સ્ટેશનમાંથી જાણ કરવામાં આવી હતી કે તમે ગમે ત્યારે પ્રભુજી લઈને આવો એટલે આ રીતનો એક ફોટો અમને પોલીસ સ્ટેશનમાં જમા કરાવજો. તો અમે ફોટાની કોપી બી કરી લીધી છે અમને પ્રભુજીની, અને હવે પોલીસ સ્ટેશનમાં આ ફોટો અમે આપી દઈશું. ચાલે.
તો મિત્રો હવે સેવા ઉપચાર હેતુ વિરમગામ આપનાગર આશ્રમ ખાતે પ્રભુજીને મોકલવામાં આવે છે. ઇન્ક્વાયરી બી એમની કરી, એમના મેરેજ નથી થયા અને ભાઈને બેન કંઈક છે એવું કહે છે, પણ એમને એમનું જીવન જોવે છે, એમને એમનું જીવન જીવી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે મને એવું કીધું કે જબ ઠીક હો જાઓ ને તબ આના. હવે કુદરત જાણે સાચું બોલતા હોય ખોટું બોલતા હોય, પણ આપણે એ મેટરમાં પડવા માંગતા નથી. આપણે એક જ ધ્યેય છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને હવે પછીની એમની જિંદગી સારામાં સારી જીવે, એવો આપણો એક ધ્યેય છે મિત્રો. તો ક્યાંય બી આપણને જો આ રીતના કોઈ પ્રભુજી મળે તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ગમે ત્યારે આપ કોલ કરી શકો છો, પણ સમય આપવો જરૂરી છે. ત્યાં પ્રભુજી જાણે જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી તમારે રહેવું પડે છે. તો મિત્રો આ રીતનું ગમે ત્યારે પ્રભુજી દેખાય તો પ્લીઝ કોન્ટેક કરજો, અથવા આપણે ડાયરેક્ટ કોન્ટેક બી કરી શકો છો. તો હવે પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈશું. તો મિત્રો શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ અને અહીંયા પ્રભુજીનું વેરિફિકેશન થશે અને તુરંત પછી વિરમગામ અપનાગર આશ્રમ ખાતે રવાના કરવામાં આવશે મિત્રો. વિજયભાઈ અને કલ્પેશભાઈ અમારા વેરિફિકેશન કરીને આવી ગયા છે. થઈ ગયું વેરિફિકેશન વિજયભાઈ કમ્પ્લીટ? આજ તો ફટાફટ આવી ગયા. સાહેબે કીધું કે તમારું કામકાજ બહુ સારું છે, બોલે મને બહુ સારું લાગ્યું. ફોટો બી આપ્યો ને આપણે. હા હા, કંઈ વાંધો નહીં. તો મિત્રો શાહીબાગ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન થઈ ગયું છે ને હવે કલ્પેશભાઈ આપ ફટાફટ એમને લઈને ઉપડો, ઠીક છે? એમને જે બી સેવા ઉપચાર છે આપના આશ્રમ મારફત એમને આપશો જી. ઓકે કલ્પેશભાઈ ફોટો પાડો. આવજો કલ્પેશભાઈ, આમ સીધી લઈ લો પછી આમ. હો તો મિત્રો હવે વિરમગામ અપનાગર આશ્રમ ખાતે ગાડી રવાના થાય છે અને પ્રભુજીને સેવા સારામાં સારી મળી રહે છે. જે ભટકતા હતા 3 મહિનાથી, તો એ હવે એમને નવી જિંદગી મળી એમ સમજો ને આજથી મિત્રો. વિજયભાઈ ઓકે, થેન્ક યુ ભાઈ. આજે બી તમારો ઉપવાસ ફળ્યો, બરાબર ને? હા, થેન્ક યુ નથી આવતું પણ ઉપવાસ ફળ્યો, બરાબર ને? ચલો આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આપણે બંને ભાઈઓ, આપણા મહેશભાઈ, બરાબર, આપણે સદાયના માતા આ રીતે સેવાનું કાર્ય કરતા રહીએ, બરાબર? ચલો, જય માતાજી, જય દ્વારિકાધીશ ભાઈ. ઓકે.